નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વડોદરા દિવાળીપુરા કોર્ટમાં સોમવારે એક ગંભીર ઘટના સામે આવી છે. એક વકીલ જ્યારે પોતાના અસીલ સાથે સરેન્ડર અરજી દાખલ કરવા ગયા હતા ત્યારે કાયદાકીય દલીલો બાબતે પોલીસ અધિકારી સાથે વિવાદ થયો હતો. કોર્ટરૂમની બહાર થયેલા આ વિવાદમાં પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલે વકીલને ઘેરી લીધા હતા. તેમણે વકીલને ગાળો બોલી અને થપ્પડ મારી હતી. આ ઘટના બાદ પોલીસ એફઆઈઆર નોંધવામાં આનીકાની કરી રહી હોવાનું વકીલોનું કહેવું છે. આ અપમાનજનક ઘટનાને લઈને ગુજરાત બાર કાઉન્સિલ અને રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા બાર એસોસિએશનને લેખિત રજૂઆત કરવામાં આવી છે. વિજાપુર બાર એસોસિએશને પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ સાથે કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશને આ મુદ્દે ઠરાવ પણ પસાર કર્યો છે. અમરેલી જિલ્લાના અનેક માર્ગો પર અતિ બિસ્માર હાલતમાં છે, જેના પરથી સવાર થતા વાહન ચાલકોને હંમેશા અકસ્માતનો ભય રહે છે. રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર ફૂટના ખાડા પડી ગયા છે. આ ખાડા 1-2 નહીં સતત 22 કિલોમીટરમાં છે, જેના પરથી રાજનેતાઓ અને અધિકારીઓ પસાર થતા હોવા છતાં આ માર્ગનું સમારકામ નથી થતું. અમરેલીથી પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ અને રાજુલા કોસ્ટલના લોકોને જિલ્લા મથક અમરેલી જવા માટેનો આ એક જ માર્ગ છે. આ ઉપરાંત રાજુલા અને સાવરકુંડલા પંથકને જોડતો પણ આ એક જ માર્ગ છે. અતિ બિસ્માર આ હાઈવેને લઈને સ્થાનિકો અને વાહન ચાલકો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામમાં જમીન વેચાણ લીધા છતાં કબજો ન છોડવાનો કિસ્સો સામે આવ્યો છે. દશરથભાઈ ડાયાભાઈ ચૌધરીએ 2020માં ભાથીભાઈ સાલુભાઈ પાસેથી જમીન ખરીદી હતી અને કબજો પાવતી પણ મેળવી હતી. દશરથભાઈ મહેસાણામાં રહેતા હોવાથી ભાગિયા મારફતે ખેતી કરાવતા હતા. જો કે માનસંગભાઈ સાલુભાઈ અને તેમના પુત્ર પ્રકાશભાઈએ ભાગિયાઓને હેરાન કરી ભગાડી મૂક્યા હતા. ત્યારબાદ દશરથભાઈએ અન્ય ભાગ્યા મારફતે રાયડાનું વાવેતર કરાવ્યું હતું. પિતા પુત્રએ ખેતરમાં ઉભેલો રાયડાનો પાક વાઢી નાખ્યો હતો. આ મામલે દશરથભાઈએ પાટણ કલેક્ટર સમક્ષ લેન્ડ ગેબિંગની અરજી કરી હતી. કલેક્ટરે 15 દિવસમાં જમીન અંગેના પુરાવો રજૂ કરવા નોટિસ પાઠવી હતી. આરોપીઓ પુરાવા રજૂ ન કરી શકતા કલેક્ટરે ચાણસ્મા મામલતદારને જમીન ખાલી કરાવવાનો હુકમ કર્યો હતો. મામલતદારની નોટિસ છતાં પિતા પુત્રએ જમીનનો કબજો ન છોડતા દશરથભાઈએ ચાણસ્મા પોલીસ મથકે માનસંગભાઈ સાલુભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ માનસંગભાઈ ચૌધરી વિરુદ્ધ લેન્ડ ગેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આગામી 5 જૂન 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સવારે 9 વાગે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે શરૂ થશે. કાર્યક્રમમાં એક પેડ કે નામ 0.2 અંતર્ગત વન કવચમાં રોપાઓનું વાવેતર કરવામાં આવશે. ગ્રીન વોલ અરવલ્લી પ્રોજેક્ટ હેઠળ ભેમરા એટલે કે ખેડબ્રહ્મા હિલ ખાતે પણ રોપાઓનું વાવેતર થશે. ઓપરેશન સિંદૂરની સ્મૃતિમાં સિંદૂરના 500 રોપાઓનું વાવેતર પણ કરવામાં આવશે. કાર્યક્રમના સફળ આયોજન માટે હિંમતનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. ઇન્ચાર્જ કલેક્ટર હર્ષદ વોરાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કાર્યક્રમની તૈયારીઓની વિસ્તૃત ચર્ચા થઈ. દરેક વિભાગને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, ડીએફઓ ધવલ ગઢવી, ડીવાયએસપી સ્મિત ગોહિલ અને જિલ્લા પુરવઠા અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઈડર તાલુકાના ચાપા છાપરિયા ગામમાં 11 વર્ષ પહેલા જમીન વિવાદમાં થયેલી મારામારીના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ એમ.વાય. રાધનપુરવાલાએ 4 આરોપીઓને 7 વર્ષની કેદની સજા અને 8,000નો દંડ ફટકાર્યો છે. 2 જાન્યુઆરી 2014ના રોજ બાબુભાઈ થાવરાભાઈ ખરાડી, વાલજીભાઈ થાવરાભાઈ ખરાડી, જયંતિભાઈ થાવરાભાઈ ખરાડી અને અરવિંદભાઈ કાંતિભાઈ ખરાડીએ નાનજીભાઈ દીતાભાઈ ખરાડી પાસે વધારે જમીન હોવાનો આક્ષેપ કર્યો હતો. આરોપીઓએ જમીન આપવાની માંગણી કરી અને ધમકી આપી. બાબુભાઈ ખરાડીએ નાનજીભાઈ પર પાઇપથી હુમલો કર્યો હતો અને જયંતિભાઈ ખરાડીએ નરસિંહભાઈ ખરાડી પર પાઇપથી મરણતોલ હુમલો કર્યો હતો. આરોપીઓએ શંકુબેન, વીણાબેન અને ઉર્મિલાબેન પર લાકડી અને પાઇપથી હુમલો કર્યો હતો. નાનજીભાઈ ખરાડીએ જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ બાદ ઈડરની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. શનિવારે કોર્ટે 4 આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા હતા અને સરકારી વકીલ નિકેશ બારોટની દલીલો ધ્યાને લઈને કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ભુજના શેખપીર 3 રસ્તા નજીક ધોબરાથી કંડલા રૂટની લોકલ એસટી બસ નંબર GJ18Z
4754 સવારે 10:10 વાગે અચાનક આગ લાગી હતી. ચાલક કેબિનમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. બસ ચાલકની સૂઝબૂછથી તમામ મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં ભુજ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમને તરત જ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં ડ્રાઈવર જિગ્નેશ જેઠવા, ફાયરમેન અરમાન પટણી અને વિશાલ ગૌર સહિત ટ્રેનિંગ સ્ટાફે ભાગ લીધો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.